નવી સવારમાં હું રમેશ તન્ના એક ઉપયોગી વાત રજૂ કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસામાં વરસાદને કારણે રસ્તાઓ ખૂબ જ ઉબડખાબડ થઈ જતા હોય છે, ભોવાઓ થતા હોય છે અને ખાડાઓ થતા હોય છે. મારે તમને ખાસ વિનંતી કરવી છે કે ખૂબ સાચવજો અને એમાંય વાહન ચલાવતી વખતે ખૂબ સાચવજો. મારે બે કિસ્સાઓ તમને કહેવા છે. મારો એક મિત્ર 2-4 વર્ષ પહેલાંની વાત કરું કે એક્ટિવા લઈને નવરંગપુરા વિસ્તારમાં જતા હતા. હવે ચોમાસું હતું, ખાડા તો હોય જ, એ સાચવીને જ ચલાવતા હતા. પણ તોય એવું થયું કે એક રસ્તા ઉપર એક એવો ખાડો આવી ગયો કે જે એમને બરાબર દેખાયો ના હોય કે કંઈક એવું થયું, તો એક્ટિવા એમાં અંદર ગયું અને એક્ટિવા એ બેલેન્સ ગુમાવ્યું અને એમના પત્ની પડી ગયા. પાછળ એમના પત્ની બેઠા હતા. વાગ્યું નહીં ખાસ, હોસ્પિટલ જવું પડ્યું ને એવું બધું તો ના જ થયું. પછી બંને જણા ઊભા થયા અને ઘરે પહોંચી ગયા. હવે એવું થયું 2 દિવસ પછી આ જે મારા મિત્ર છે એમના પત્નીને ચક્કર આવવા માંડ્યા. એટલે નવાઈ લાગી. પછી જુદા જુદા ડૉક્ટરોને બતાવ્યું તો એ પકડાય જ નહીં કે ચક્કર કેમ આવે છે, પકડાય જ નહીં. કોઈ ડૉક્ટરે આ દવા કરી, એક્સરે ને એવું બધું પણ કર્યું. પછી છે ને, અમારો મિત્ર પોતે આઈટીમાં બહુ માને છે, આઈટીનો એક્સપર્ટ છે. તો એ છે ને આમ એણે કોમ્પ્યુટરમાં રાત્રે રોજ સર્ચ કર્યા કરે કે શું હોઈ શકે. પછી શોધી કાઢ્યું કે કાન અને મગજને જોડતી એક સર્કિટ હોય છે, એ જો ડિસ્કનેક્ટ થઈ જાય ને તો ચક્કર આવી શકે. તો એણે ડૉક્ટરને મળવા ગયા અને ડૉક્ટરને કહ્યું કે આવું થયું છે. તો ડૉક્ટરે એ થિયરી ઉપર અભ્યાસ કર્યો તો એ સાચું નીકળ્યું, એવું જ થયું હતું. અને પછી તો ઘણી બધી દવાઓ કરાવી અને એકાદ વર્ષે એમાંથી તમે વિચાર કરો, 1 વર્ષ થયું અને કેટલો બધો ખર્ચો થયો એ જુદો. બીજો કિસ્સો એવો બન્યો, ખાડાઓ હતા એમાં એક બાઇકવાળો જતો હતો અને એક વૃદ્ધજન પણ શાંતિથી રસ્તો ક્રોસ કરવો હતો, પણ એ તો ઊભા હતા જ કે આ બાઇકવાળો જતો રહે પછી હું જાઉં. પણ હવે એ બાઇકવાળો થોડો ગતિમાં હતો અને એ આમ સીધો નીકળી જ જવાનો હતો, પણ વચ્ચે એવો ખાડો હતો, પાણી ભરેલું હતું કે બાઇક ફટાક કરતું ને એકદમ ત્રાંસું થઈ ગયું અને પેલા કાકાને એમને ફંગોળી દીધા અને એ કોમામાં જતા રહ્યા. બચી ગયા એ વસ્તુ જુદી છે, પણ એ ખાસા હેરાન થયા. એટલે નવી સવાર તરફથી મારે બધાને એટલું જ કહેવાનું છે કે આપણે ચોમાસામાં જ્યારે 2 વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે ખૂબ કાળજી રાખીએ. ક્યાં પાણી હોય છે ને ક્યાં ખાડા હોય છે ને ક્યાં કેવડા ખાડા હોય છે ને એની કોઈ ખબર હોતી નથી. એ બધું બરાબર હોવું જોઈએ ને એ બરાબર કોણે કરવું જોઈએ એ જુદી વાત છે, પણ આપણે આપણી તો કાળજી રાખવી જ જોઈએ.